નમસ્કાર મિત્રો, આજની ગુજરાતી અને ઇન્ડિયન સિનેમાની હાઇલાઇટ ન્યૂઝ લઈને આવી ગયો છું. ગુજરાતી સિનેમાની વાત હોય અને ગુજરાતમાં ધૂમ મચાવતી લાલો ફિલ્મની વાત ના થાય એ તો શક્ય જ નથી. તો લાલો ફિલ્મ વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે એક ધમાકેદાર ન્યૂઝ લઈને આવી છે. જી હા મિત્રો, લાલો ફિલ્મ હવે 22 થી પણ વધુ વિદેશની કન્ટ્રીઝમાં રિલીઝ થવા જઈ રહી છે. લાલો ફિલ્મ 22+ કન્ટ્રીઝ અને 450 થી પણ વધુ શોઝ પર વિદેશમાં રિલીઝ થવા જઈ રહી છે. તો આ નંબર 2 લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે મૂવી જે રીતનું કલેક્શન કરી રહી છે, બોક્સ ઓફિસ પર લાઈફ ટાઈમ કલેક્શનનું પ્રિડિક્શન કરવું શક્ય જ નથી. લાલો ફિલ્મનું ચોથા શનિવાર અને કાલનું કલેક્શન આવ્યું છે 4 કરોડ ને 50 લાખ રૂપિયા. અને હવે 1 કે 2 દિવસમાં લાલો ફિલ્મ 50 કરોડી ક્લબમાં સામેલ થઈ જશે. નંબર 3, જેવી રીતે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતી મૂવીને પ્રશંસા મળી રહી છે, એવી જ રીતે હવે બોલિવૂડમાં પણ પ્રશંસા મળી રહી છે. બોલિવૂડમાં ઘણા ડાયરેક્ટર અને પ્રોડ્યુસરો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. એમાંથી એક લેજન્ડરી ફિલ્મ મેકર એટલે કે સુભાષ ઘઈએ પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે અને આ ફિલ્મના ડાયરેક્ટરને સલામ કહ્યું છે. સાથે સાથે એ જણાવે છે કે લાલો ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી જશે અને એનાથી પણ વધારે કલેક્શન ડિઝર્વ કરે છે. તો ભાઈ, એક લેજન્ડરી ફિલ્મ મેકર આવો લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતી ફિલ્મ વિશે બોલતા હોય તો આપણા માટે ગર્વની વાત છે. હવે જઈએ આપણે બોલિવૂડ અને ટોલીવૂડ તરફ. તો નંબર 4, બાહુબલી અને RRR પછી SS રાજામૌલી પોતાની એક ધમાકેદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું નામ પહેલા હતું SSMB29. જે મૂવીમાં આપણને મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા લીડ રોલમાં જોવા મળવાના હતા. અને હવે આ ફિલ્મનું ઓફિશિયલ ટાઇટલ રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જેનું નામ રાખવામાં આવ્યું છે વારાણસી. અને આ ટાઇટલ રિલીઝ કરવા માટે પણ SS રાજામૌલીએ એક બહુ મોટો ઇવેન્ટ રાખ્યો હતો અને આ ટાઇટલ એનાઉન્સમેન્ટને 3 મિનિટના વિઝ્યુઅલ સાથે રિલીઝ કરવામાં આવ્યું છે અને આ 3 મિનિટની ગ્લિમ્પ્સને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. નંબર 5, સૈયારા અને દિવાનિયત જેવી રોમેન્ટિક ફિલ્મોની સફળતા પછી ઘાયલ કમ્યુનિટી માટે ધનુષ અને કૃતિ સેનન એક જબરદસ્ત મૂવી લઈને આવી રહ્યા છે, જેનું નામ છે તેરે ઇશ્ક મેં. અને આ મૂવીનું ટ્રેલર પણ ડ્રોપ કરી દેવામાં આવ્યું છે અને ટ્રેલરને ધમાકેદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. તો તમને શું લાગે છે, સૈયારા અને દિવાનિયતની સફળતા બાદ આ મૂવી સફળ થશે કે નહીં? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજની છેલ્લી અને વિમલભાઈની લાસ્ટ ન્યૂઝ. નંબર 6, અજય દેવગનની આ વર્ષે 4 ફિલ્મો આવી: રેડ 2, સન ઓફ સરદાર 2, આઝાદ અને હવે દે દે પ્યાર દે 2. અને દે દે પ્યાર દે 2 મૂવીનું 2 દિવસનું ટોટલ કલેક્શન થયું છે 23 કરોડ ને 20 લાખ રૂપિયા અને આ મૂવીનું બજેટ છે 100 કરોડ રૂપિયા. તો તમને શું લાગે છે, આ મૂવી બોક્સ ઓફિસ પર પોતાનું બજેટ રિકવર કરી શકશે કે નહીં? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. આ એપિસોડ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં યસ લખી દેજો. આપણે તમારા માટે આવા એપિસોડ રોજ ને રોજ લાવતા રહીએ. મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.